ગુજરાત સરકારે પણ 1 થી 14 ઓક્ટોબર સુધી આ એક્સપોમાં ભાગ લીધો હતો. મારા 2 દિવસના પ્રવાસ દરમિયાન હું અબુધાબીમાં રસ અલ ખૈમા અને શેખ ઝાયદ ગ્રાન્ડ મસ્જિદની મુલાકાત લઈશ, તેમજ મારા સમકક્ષ નેતાઓ સાથે પણ મુલાકાત કરીશ. મિત્રો, ભારત અને યુએઈનો સમૃદ્ધ ઇતિહાસ રહ્યો છે અને બંનેના સંબંધો સદીઓ જૂના છે. વેપાર, આર્થિક અને વ્યૂહાત્મક બાબતો, પ્રાચીન પરંપરા અને ધાર્મિક બંધનોથી આપણો બંધન વર્ષોથી જોડાયેલા છે. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને હિઝ હાઇનેસ ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહાના સાથેની તેમની ખાસ મિત્રતાને લીધે ભારત અને યુએઈની મૈત્રી હવે વધુ મજબૂત બની છે. આ મજબૂત સંબંધ અને મિત્રતાનું આગવું ઉદાહરણ છે કે હિઝ હાઇનેસ ક્રાઉન પ્રિન્સે અબુધાબીમાં BAPS હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્રનું નિર્માણ કરવા માટે જમીન દાનમાં આપી છે. બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને વૈશ્વિક શાંતિ અને સ્થિરતાને આગળ લઈ જવામાં આ BAPS મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્ર મજબૂત ભૂમિકા નિભાવશે. આવતીકાલે હું અબુધાબીમાં BAPS હિન્દુ મંદિર પરિસરની મુલાકાત લેવાનો છું. ભારતે હંમેશા વસુદેવ કુટુંબની ભાવનાને ચરિતાર્થ કરી છે. એનો અર્થ છે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે. વૈદિક કાળથી ભારતે વૈશ્વિક શાંતિ અને સાંસ્કૃતિક સામ્રાજ્યને વિચારને વિશ્વ આપ્યો છે. માન્ય વડાપ્રધાન શ્રી કહે છે તેમ વિશ્વમાં રહેતા ભારતીય સમુદાયના લોકો દેશના કાયમી એમ્બેસેડર છે. તેઓ ભારતીય સંસ્કૃતિ, પરંપરા, ખાનપાન અને સભ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે. યુએઈમાં રહેતા 35 લાખ ભારતીયો બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને તેમના વિકાસ માટે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. વૈશ્વિક સ્તરે રહેતા ભારતીય સમુદાયોમાં ગુજરાતીઓની સંખ્યા સૌથી વધુ છે. વિશ્વના કોઈ પણ ખૂણે જ્યારે ગુજરાતીઓની પ્રગતિ સાધતા જોઉં છું અને જે તે સ્થળના વિકાસમાં તેમને યોગદાન આપતા જોઉં છું ત્યારે ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું. આજે અહીં ઉપસ્થિત ઇન્ડસ્ટ્રીયલ લીડર્સમાંના કેટલાક લીડર્સ ગુજરાતમાંથી આવેલા છે. વિશ્વના કોઈ પણ ખૂણે વસ્તુ ગુજરાતી, જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાતીનો મંત્ર સાકાર કરે છે. હું માનું છું કે ગુજરાત યુએઈ માટે ભારતનું પ્રવેશદ્વાર છે અને ભારતમાં યુએઈનું પ્રવેશદ્વાર બનવા માટે એકદમ તૈયાર છે. 2020માં માન્ય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારતનું આહ્વાન કર્યું હતું. તેનો ઉદ્દેશ ભારતની ક્ષમતાઓ અને સામર્થ્યને મજબૂત કરીને માત્ર ભારતને આત્મનિર્ભર જ બનાવવાનો નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ યોગદાન આપવાનો છે. Namaskar, Misal Khair, wa Assalamu alaikum. It gives me enormous pleasure to attend the vibrant Gujarat Roadshow here in Dubai, the city of opportunities and second home for millions of Indians. This is an interesting period for people of both India and the UAE. The UAE is celebrating the year of the 50th, and India is celebrating its 75 years of independence as Azadi Ka Amrit Mahotsav. Both countries will also mark 50 years of their diplomatic relations next year. The leadership on both sides is confident that this special, comprehensive and strategic partnership will continue to make enormous strides in the future. In this context, the 10th edition of the Vibrant Gujarat Global Summit in January 2022 becomes an even more unique opportunity for us. Many of you are aware that the Vibrant Gujarat Global Summit is a brainchild of our Honorable Prime Minister Shri Narendra Modi when he was the Chief Minister of Gujarat in 2003. Under Prime Minister's mentoring and guidance, this summit has today become one of the most reputed global business platforms. It is in fact a window to the vibrant economies of India. In addition to the attendees from the business world, the summit also attracted participation of many high-level dignitaries across the world, including heads of state and heads of government.
Gujarat has a preeminent position in Indian economy. With only 5% of the national population, the state contributes more than 7% to India's national GDP and 5.6% of total FDI inflow in the country. A lot of the hallmarks of the economy, the characteristics of the economy have already been encapsulated in the video you just saw. Whether it is dairy or food processing or silk production or jewelry hub or oil and gas sector, Gujarat has earned a name across the world. It is a state known for its entrepreneurial spirit as well. Over the last 2 decades, Vibrant Gujarat Summit has become a global forum for companies and states to promote and showcase investment opportunities in India in general and in Gujarat in particular. In addition, the summit is now a forum where corporate giants from various sectors including digital, cybersecurity, artificial intelligence, environment, green economy, machine tools and many other sectors come together, interact and deliberate for a better and more prosperous world for all of us. The theme of the 10th edition of Vibrant Gujarat Summit is from Atmanirbhar Gujarat to Atmanirbhar Bharat, as you just saw, which stands for from self-reliant Gujarat to self-reliant India. At the Vibrant Road Show at Dubai, at Oberoi, Honorable Chief Minister of Gujarat, Shri Bhupendrabhai Patel, and the officers along with them has explained very well in brief the Gujarat achievements, and the main bullet points what they have shown is very much attractive to come to Gujarat. I am also, my native also place from Gujarat, and whatever the Gujarat has given against the investment, the best return and the best opportunities are there awaiting for Gujarat. And not only business, as well as along with the business, there are opportunities of the tourism also. So most of the other countries coming to India and particularly in Gujarat state for business, best of investment, return of best of investment are there. So please do come to Gujarat, and Gujarat has to give many things to you. Thank you very much. Very happy. I'm from Kutch, Mandvi, Kutch. And many development is over there because of Narendra Modi and because of Chief Minister of Gujarat. I'm very happy that too much project is coming in all over the Gujarat, and really we are very happy. Also they have the good relation in the UAE and Gujarat and all over India. Really I'm based in Dubai. My company is Usha Trading Company. Nice to meet you. Thank you very much. વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રથમ રોડ શો દુબઈ ખાતે યોજાયો. એમાં જોડાઈને જે માહિતી મળી એનાથી ખૂબ આનંદ થયો. આઈ એમ વેરી સેટિસ્ફાઈડ અને કોન્ફિડન્ટ દેટ ધીસ ગ્રેટ ઇવેન્ટ વિચ સ્ટાર્ટેડ ઇન 2003 બાય our current Prime Minister Narendrabhai Modi ji is a very successful. Every 2 years, thousands of people from various parts of the world, they come to Gujarat and exchange their ideas and see the potential Gujarat is offering. હું પણ એક ગુજરાતી, મારો જન્મ અમરેલીમાં થયેલો છે અને હું દુબઈમાં 46 વર્ષથી રહું છું. મારો બિઝનેસ ફાયર પ્રોટેક્શન એન્જિનિયરિંગનો છે. હું ગુજરાતમાંથી જ બી સિવિલ થયેલો છું અને વી આર વેરી હેપી ઇન દુબઈ. પણ ગુજરાતી તરીકે જે કંઈ હું ગુજરાતી શીખીને આવ્યો છું એ બધા સંસ્કાર, ટ્રેનિંગ અને કલ્ચરલ વારસો અને ઓફકોર્સ બિઝનેસ ગટ્સ એ બધું સાથે ઉપયોગ કરીને એકદમ ઓનેસ્ટીથી દુબઈમાં અમે 46 વર્ષથી બિઝનેસમાં છીએ. મારો ફૂલ ફેમિલી અહીંયા છે. ગુડ ફેમિલી ફ્રેન્ડ સર્કલ, large customer base. We are following all the rules, regulation of government. Government is very proactive. અને ઇન્ડિયા અને યુએઈ વચ્ચેનો આ જે જબરજસ્ત સુમેળ છે, અમે એના વિટનેસ છીએ, અમે એના લાભાર્થી છીએ. We are beneficiary of all that. Thank you so much. And myself, Mr. Yusuf, I am representing Al Hayat Cement Factory located in Umul Queen. I am the chairman and managing director of Al Hayat Cement. We came here, we are establishing a plant in India, Hazira, Surat. We are investing there. So through Vibrant Gujarat, we will invest there. So we need the government support, and the government gave us the full support over there regarding land, electricity, manpower, pollution control board, every necessity what they provide, they will provide to us.
and till then it is all okay, and hope it will be good so. And I think the future is good there. So to invest in Gujarat is a better opportunity because I born in Gujarat, so I know it very well. So I will establish the cement plant over there, and the event which took place here, it was the first event internationally by Vibrant Gujarat, and now I attend the first time here over there. It was very good, and it was very kind to meet Mr. Bhupendra Patel, the Chief Minister of Gujarat. Thank you. मेरा नाम रिजवान आदतिया है। मैं ओरिजिनल पोरबंदर गुजरात, जहां महात्मा गांधी जी का जन्म हुआ था, वो गांव से हूं। लास्ट 35 साल से मैं अफ्रीका में रह रहा था। हालांकि मेरा बचपन के 17 साल महात्मा गांधी जी के घर के साए में गुजरा था। अभी 1.5 साल से हम लोग यूएई सेटल हुए हैं, और आज जो प्रोग्राम हुआ, जो हमारे ऑनरेबल चीफ मिनिस्टर आए हैं और हमारे ऑनरेबल प्राइम मिनिस्टर का जो विज़न है आज जो उसने हमारे सामने प्रेजेंट किया, रियली दिस अमेजिंग। और बहुत सारे एमओयू साइन हुए, बहुत सारे यहाँ लोग आए हुए हैं, और मुझे बहुत उम्मीद है कि हमारा जो वाइब्रेंट गुजरात 22 का जो प्रोग्राम है बहुत सक्सेसफुल जाएगा। और गुजरात, हमें प्राउड फीलिंग होता है। आज हमने 35 साल से गुजरात छोड़ दिया, बट आज भी हमारा दिल है जो हिंदुस्तान में है, गुजरात के साथ जुड़ा हुआ है। हमारा फाउंडेशन है रिजवान आड़तिया फाउंडेशन, जो 2015 से हमने इंडिया में शुरू किया है, जिसमें गुजरात में भी काम कर रहे हैं, दूसरे स्टेट्स में भी काम कर रहे हैं। 6 साल में हमने इंडिया के अंदर 5 लाख से ज़्यादा लोगों की सेवा की है। 3 बार ऑनरेबल प्राइम मिनिस्टर से हमारी पर्सनल मुलाकात भी हुई है। अभी लास्ट मंथ हमारे गुजरात के नए सीएम भूपेंद्र भाई से भी मीटिंग हुई थी मेरी, और आज भी अपॉर्चुनिटी मिली है उसको मिलने की। तो गुजरात एक ऐसा स्टेट है जहाँ सेफ्टी, सिक्योरिटी, लॉट ऑफ अपॉर्चुनिटी, एवरीथिंग इज़ देयर। और गुजरातियों पता है सब, हम सबको, वी ऑल नो हाउ गुजरातीज इन ऑल वर्ल्ड, द लिविंग, दे आर वन, दे कंसिडर इज अ वन फैमिली। ऑल गुजरातीज आर वी कंसिडर एज अ वन फैमिली। सो वी प्राउड टू बीइंग द गुजरातीज, and we would request all the people, all the corporate people, come and invest in Gujarat. There are a lot of opportunities, there are a lot of schemes, and there are a lot of government supports, and I would say everything is there in Gujarat, and we Gujarati will welcome you. Come and enjoy, come and invest, come and visit the Gujarat, and you see, you feel, and you experience how Gujarat it is. Thank you very much, and God bless you all, and looking forward. Thank you very much. Thank you.